ગજાનન ગણપતિ મહારાજની જય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, ગણેશ ચતુર્થી નિમિત્તે આજના વિડીયોમાં આપણે સંકટનાશન ગણેશ સ્તોત્રમ સાંભળીશું ગુજરાતી અનુવાદ સાથે. શ્રી ગણેશાય નમઃ. અથ સંકટનાશન ગણેશ સ્તોત્રમ. નારદ ઉવાચ. પ્રણમ્ય શિરસા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તવાસમ સ્મરે નિત્ય માયુકામાર્થસિદ્ધયે. અર્થાત ગૌરી પાર્વતીના પુત્ર વિનાયક ગણપતિ દેવને પ્રણામ કરી આયુષ્ય કામના માટે અને સર્વ કાર્યની સિદ્ધિ ભક્તોના આવાસ સ્થાનરૂપ ગણપતિનું નિત્ય સ્મરણ કર. પ્રથમં વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયં કૃષ્ણપિંગાક્ષમ રાજ્યકત્રમ ચતુર્થકમ. અર્થાત પહેલા વક્રતુંડને, બીજા એકદંતને, ત્રીજા કૃષ્ણપિંગાક્ષને, ચોથા ગજવક્ત્રને, લંબોદરમ પંચમમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમમ વિઘ્નરાજમ ચ ધૂમ્રવર્ણમ તથાષ્ટકમ. અર્થાત પાંચમા લંબોદરને, છઠ્ઠા વિકટને, સાતમા વિઘ્નરાજને અને આઠમા ધૂમ્રવર્ણને. નવમમ ભાલચંદ્રમ ચ દશમમ તુ વિનાયકમ એકાદશમ ગણપતિમ દ્વાદશમ તુ ગજાનનમ. અર્થાત નવમા ભાલચંદ્રને, 10મા વિનાયકને, 11મા ગણપતિને અને 12મા ગજાનને. દ્વાદશૈતાની નામાની ત્રિસંધ્યમ યઃ પઠે નરઃ ન ચ વિઘ્નભયં તસ્ય સર્વસિદ્ધિકરમ પરમ. અર્થાત જે માણસ આ 12 નામનો પ્રાતઃકાળે, મધ્યાહનકાળે અને સાયંકાળે જપ કરે છે તેને વિઘ્નનો ભય રહેતો નથી અને દરેક કાર્યમાં તેને સિદ્ધિ મળે છે. વિદ્યાર્થી લભતે વિદ્યામ ધનાર્થી લભતે ધનમ પુત્રાર્થી લભતે પુત્રાન મોક્ષાર્થી લભતે ગતિમ. અર્થાત વિદ્યાર્થી પાઠ કરે તો વિદ્યાને મેળવે, ધનની ઈચ્છાવાળો પાઠ કરે તો ધનને મેળવે, પુત્રની ઈચ્છાવાળો પાઠ કરે તો પુત્ર સંતાન મેળવે, અંતે મોક્ષની ઈચ્છાવાળો પાઠ કરે તો ગતિ મોક્ષને મેળવે છે. જપેદ ગણપતિ સ્તોત્રમ ષડભીર્માસે ફલમ લભેત સંવત્સરેણ સિદ્ધિમ ચ લભતે નાત્ર સંશયઃ. અર્થાત જે માણસ આ ગણપતિ સ્તોત્રનો પાઠ કરે છે તેને આ સ્તોત્રનો પ્રારંભ પછી છઠ્ઠે માસે ફળ મળે છે અને 1 વર્ષે સંપૂર્ણ સિદ્ધિને એ માણસ મેળવે છે, એમાં સંશય નથી. પરંતુ આ પાઠની શરૂઆત કર્યા પછી એક પણ દિવસ વચમાં ગાળવો પડે નહીં એનું ખાસ ધ્યાન રાખવું અને એમ થાય તો ફરીથી શરૂઆત કરવી. અષ્ટાનામ બ્રાહ્મણાનામ ચ લિખિત્વા ય સમર્પયેત તસ્ય વિદ્યામ ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ. ગણેશસ્ય પ્રસાદતઃ. અર્થાત જે માણસ 8 બ્રાહ્મણને આ સ્તોત્ર લખીને આપે છે એને ગણેશની કૃપાથી સર્વ વિદ્યા પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રી નારદ પુરાણે સંકટનાશન ગણપતિ સ્તોત્રમ સંપૂર્ણમ. બોલો ગજાનન ગણપતિ મહારાજની જય. અને સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.